Welcome to part 2 of Critical Path Management and Program Evaluation and Review Technique. આજે આપણે નેટવર્ક ડાયાગ્રામ કઈ રીતે બનાવવા તથા ક્રિટિકલ પાથની ગણતરી અને CPMને લગતી બીજી અમુક ગણતરી જોઈશું, જેમ કે ટોટલ ફ્લોટની ગણતરી, ત્યારબાદ પર્ટને લગતી થોડીક ગણતરીઓ અને નેટવર્કનું ક્રેશિંગ અને અપડેટિંગ, તેના વિશે આપણે આજે અભ્યાસ કરવાનું છે. હવે સૌથી પહેલે આપણે નેટવર્ક ડાયાગ્રામ બનાવવું હોય તો જેટલી પણ એક્ટિવિટીઝ આવતી હોય તે તમામ એક્ટિવિટીની આપણે યાદી બનાવવી જોઈએ. હવે આ ટેબલમાં જે એક્ટિવિટી છે ABCDEFGHI ને J, આ બધી એક્ટિવિટીની આપણે યાદી બનાવશું. દરેક એક્ટિવિટી કોઈને કોઈ કાર્ય સૂચવે છે. જેમ કે એક્ટિવિટી A છે તો આપણે એને કન્સિડર કરી શકીએ પ્લેટનું કટિંગ. એક્ટિવિટી B છે તો એને આપણે કન્સિડર કરી શકીએ બીજા કોઈ રો મટીરિયલનું કંઈ પ્રોસેસિંગ હોય, વગેરે જેવી પ્રવૃત્તિઓ આપણે ABCDને અસાઇન કરી શકીએ છીએ. હવે અહીં આપણે જોઈએ છીએ કે A છે એની પ્રેડેસેસર એટલે કે પૂર્વ પ્રવૃત્તિ કોઈ નથી. એ જ રીતે B છે તેની પણ કોઈ જ પૂર્વ પ્રવૃત્તિ નથી અને Cની પણ કોઈ પૂર્વ પ્રવૃત્તિ નથી. એટલે કે પ્રોજેક્ટ શરૂ થયા પછી સૌથી પહેલી આ ત્રણ એક્ટિવિટીને આપણે સમાંતરે શરૂ કરી શકીએ. બીજી કોઈ પ્રવૃત્તિ પૂરી થઈ હોય કે ન થઈ હોય તેનાથી તેમને કોઈ મતલબ નથી. તમે ડાયરેક્ટલી A, B ને C શરૂ કરી શકો. અહીં સક્સેસર એક્ટિવિટીની યાદી આપેલી છે. હવે આપણે જોઈએ છીએ કે A છે એની સક્સેસર એટલે કે અનુગામી પ્રવૃત્તિ D છે અને તેનો સમયગાળો 2 દિવસ અથવા 2 કલાક કે કોઈ પણ આપણે 2 અઠવાડિયા જે પણ સમયગાળો લેવો હોય તે લઈ શકીએ. અહીં આપણે દિવસમાં સમયગાળો ગણીશું. એ જ રીતે B પર આધારિત પ્રવૃત્તિ છે E અને F, એટલે કે Bની અનુગામી પ્રવૃત્તિ E અને F છે, જેનો ડ્યુરેશન એટલે કે સમયગાળો 3 દિવસનો છે. એ જ રીતે C છે એ Cની અનુગામી પ્રવૃત્તિ G છે, એટલે કે C પૂરી થયા પછી જ આપણે પ્રવૃત્તિ G ચાલુ કરી શકીએ. પછી અહીં એક્ટિવિટી D છે તો એની પૂર્વગામી પ્રવૃત્તિ એટલે કે પ્રેડેસેસર એક્ટિવિટી A છે, એટલે કે A પૂરી થયા પછી જ આપણે D ચાલુ કરી શકશું. અને Dની અનુગામી પ્રવૃત્તિ H છે, એટલે કે D પૂરી થાય પછી જ આપણે H ચાલુ કરી શકીએ. એ રીતે બધી પ્રવૃત્તિઓની પુરોગામી પ્રવૃત્તિ અને અનુગામી પ્રવૃત્તિની અહીંયા યાદી આપેલી છે. Eની પૂર્વગામી પ્રવૃત્તિ B છે, એટલે કે B પૂરી થાય પછી જ આપણે E શરૂ કરી શકીએ. અને Eની અનુગામી પ્રવૃત્તિ એટલે કે સક્સેસર એક્ટિવિટી છે H, મતલબ કે E પૂરી થાય પછી જ આપણે H ચાલુ કરી શકીએ. Fની પૂર્વગામી પ્રવૃત્તિ B છે અને અનુગામી પ્રવૃત્તિ J છે, એટલે કે B પૂરી થાય પછી જ F પૂરી થાય B પૂરી થાય પછી જ આપણે F ચાલુ કરી શકીએ અને F પૂરી થાય પછી જ આપણે J ચાલુ કરી શકશું. એ જ રીતે G એની પૂર્વગામી પ્રવૃત્તિ C છે, એટલે કે C પૂરી થયા પછી જ આપણે G શરૂ કરી શકીએ અને G પૂરી થયા પછી જ આપણે પ્રવૃત્તિ I શરૂ કરી શકીએ. ને Hની પૂર્વગામી પ્રવૃત્તિઓ D અને E છે, એટલે કે D અને E બંને પૂરી થાય પછી જ આપણે H શરૂ કરી શકશું, તેના સિવાય નહીં. અને Hની અનુગામી પ્રવૃત્તિ છે J, એટલે કે જે આપણે H પૂરી થયા પછી જ શરૂ કરી શકીએ.
પછી આવે છે આઈ, આઈની પુરોગામી પ્રવૃત્તિ છે જી, એટલે કે જી પૂરી થયા પછી જ આપણે આઈ શરૂ કરી શકીએ અને આઈ પૂરી થયા પછી આપણે જે શરૂ કરી શકીએ. હવે આપણે જોઈએ જેની પુરોગામી પ્રવૃત્તિઓ છે એચ, એફ અને આઈ, એટલે કે એચ, એફ અને આઈ ત્રણ પૂરી થયા પછી જે આપણે અહીંયા ટેબલમાં જોઈ શકીએ છીએ કે એફની અનુગામી જે, પછી એચની અનુગામી જે અને આઈની અનુગામી જે. તો એચ, એફ અને આઈ પૂરી થયા પછી જ આપણે જે શરૂ કરી શકીએ અને જેની કોઈ સક્સેસર એક્ટિવિટી એટલે કે અનુગામી પ્રવૃત્તિ કોઈ છે નહીં, એટલે કે તે જે છે એ અંતિમ પ્રવૃત્તિ છે અને તે પ્રવૃત્તિ પૂરી થયા પછી પ્રોજેક્ટ પૂરો થયેલો ગણાશે. અને અહીંયા આપણે ટેબલમાં જોઈએ તો ડ્યુરેશન એટલે સમયગાળો દરેક એક્ટિવિટીનો સમય સૂચવે છે. હવે આપણે જોઈએ કે નેટવર્ક ડાયાગ્રામ કઈ રીતે બનાવી શકાય. તો રેફરન્સ માટે આપણે આ ટેબલ અહીંયા રાખીએ છીએ. હવે જેમ આપણે જોયું કે એ, બી ને સી તેની કોઈ પુરોગામી પ્રવૃત્તિ નથી, એટલે ઘટના વન એટલે પ્રોજેક્ટની શરૂઆત કરવી. તો એ પ્રોજેક્ટની શરૂઆત કરવા સાથે એ, બી અને સી એક સાથે શરૂ કરી શકાય અને તેમાંથી કોઈ એ, બી ને સી એકબીજા ઉપર ક્યાંય આધાર રાખશે નહીં. હવે આપણે એની વાત કરીએ તો એની સક્સેસર એક્ટિવિટી એટલે કે અનુગામી એક્ટિવિટી છે ડી. તો એ પૂરી થયા પછી આપણે ડી શરૂ કરી શકીએ અને ડીની અનુગામી એક્ટિવિટી એ જ છે, બીજી કોઈ એની પુરોગામી એક્ટિવિટી નથી. એટલે એ પૂરી થયા પછી તુરંત આપણે ડી શરૂ કરી શકીએ. હવે અહીં એ પૂરી થાય એટલે ઘટના 2 બને, એટલે કે એક્ટિવિટી એનું પૂરું થવું, એટલે એ ઘટના 2. તેના પછી આપણે સીધી એક્ટિવિટી ડી શરૂ કરી શકીએ. ત્યાર પછી આપણે વાત કરીએ બીની. તો બી પણ આપણે જોયું કોઈ ઉપર આધાર રાખતી નથી, એટલે બી શરૂ કરી શકીએ. એ અને સી ચાલુ થાય કે ન થાય તેની રાહ જોયા વગર આપણે બી શરૂ કરી શકીએ. હવે બી પૂરી થાય એટલે આપણે અહીં એક ઇવેન્ટ 3 બને છે, ઘટના 3 બને છે. હવે બી ઉપર આધારિત પ્રવૃત્તિ છે ઈ અને એફ, એટલે બી પૂરી થાય પછી આપણે ઈ શરૂ કરી શકીએ અને એફ શરૂ કરી શકીએ. અને ત્યારબાદ આવે છે સી. તો સી છે એ પણ સીધી આપણે શરૂ કરી શકીએ છીએ કારણ કે તેની કોઈ પુરોગામી પ્રવૃત્તિ નથી. સી પૂરી થાય તો સી ઉપર આધારિત પ્રવૃત્તિ છે જી. સી પૂરી થયા પછી આપણે જે ઘટના 4 બનશે ત્યાંથી આપણે એક્ટિવિટી જી શરૂ કરી શકીએ. હવે આપણે આવીએ એક્ટિવિટી ડી ઉપર. તો ડીની પુરોગામી પ્રવૃત્તિ આપણે જોયું એ છે અને ડી પૂરી થયા પછી આપણે એચ શરૂ કરી શકીએ. હવે એચનું આપણે ધ્યાન આપીએ તો એચ પૂરી થવા માટે ડી અને ઈ બંનેનું પૂરું થવું જરૂરી છે. એટલે ડી પૂરી થઈ જાય અને ઈ પૂરી થાય, બંને પૂરી થાય ત્યારે એક ઘટના બનશે 5. હવે તે ઘટના 5 બને એટલે કે ડી અને ઈ બંને પૂરી થાય ત્યારે આપણે એચ શરૂ કરી શકશું. હવે આપણે વાત કરીએ એક્ટિવિટી ઈની. તો ઈ છે, ઈની પુરોગામી પ્રવૃત્તિ બી, એટલે બીથી ઈ જોડાશે અને ઈની અનુગામી પ્રવૃત્તિ છે એચ, એટલે ઈ પૂરી થશે એટલે આપણે એચ શરૂ કરશું. કે એચ આપણે જો આગળ જોયું કે ડી અને ઈ પૂરી થાય પછી જ આપણે એચ શરૂ કરી શકીએ. હવે આપણે વાત કરીએ એક્ટિવિટી એફની. તો એફની પુરોગામી પ્રવૃત્તિ છે બી, એટલે બી પૂરી થાય પછી આપણે એફ શરૂ કરી શકીએ અને એફની અનુગામી પ્રવૃત્તિ છે જે, એટલે એફ પૂરી થાય પછી આપણે જે શરૂ કરી શકશું. પરંતુ જે છે એના માટે એચ, એફ અને આઈ ત્રણેય પૂરી થવી જરૂરી છે. એટલે હવે આપણે આવીએ એક્ટિવિટી જી ઉપર. તો જી પૂરી થાય પછી આપણે એક્ટિવિટી આઈ શરૂ કરી શકશું.
જી પૂરી થાય એટલે આઈ શરૂ થશે. હવે આઈ છે આઈ માટે એક્ટિવિટી આઈ માટે જીનું પૂરું થવું જરૂરી છે. અને એચનું આપણે જોઈ જ ગયા કે એના માટે ડી અને ઈ કમ્પ્લીશન જરૂરી છે. હવે એચ, એફ અને આઈ ત્રણેય પૂરી થશે પછી આપણે એક્ટિવિટી જે શરૂ કરી શકીએ છીએ. એટલે કે હવે એક્ટિવિટી આપણે જે શરૂ કરીએ તેના માટે એચ, એફ અને આઈ ત્રણેય પૂરી થયેલી હોવી જોઈએ. હવે જે છે તે અંતિમ એક્ટિવિટી છે અને જે કમ્પ્લીટ થાય એટલે આપણે પ્રોજેક્ટ પૂરું થયેલું અહીંયા ગણી શકીએ. તો આ રીતે આપણે નેટવર્ક ડાયાગ્રામ બનાવતા હોઈએ છીએ. સૌથી પહેલે આ નેટવર્ક ડાયાગ્રામ રફ પેપર ઉપર બનાવવું તથા રફ પેપર ઉપર બની ગયા પછી તેની ફાઇનલ આવૃત્તિ આ રીતે આપણે દોરવી જોઈએ કે મોટે ભાગે જે પ્રવૃત્તિ છે એ 0 ડિગ્રી, 30 ડિગ્રી અને 90 ડિગ્રીના ખૂણે આવતી હોય. જોકે એવું કોઈ નિયમ નથી, પરંતુ આપણે જનરલી એવું ટ્રેન્ડ ફોલો કરતા હોઈએ છીએ. અને આ એક્ટિવિટીને નામ આપવામાં આપણે જોઈએ તો અહીં આપણે ઘટનાને 1, 2, 3, 4 એટલે કે જમણી બાજુ, ડાબી બાજુથી જમણી બાજુ આપણે જોઈએ તો અંક વધતા જાય છે. એ રીતે આપણે પ્રવૃત્તિને ક્રમાંક આપીએ છીએ. હવે ઘણી બુક્સમાં તમને ઇવેન્ટને માટે 1, 2, 3, 4 એવા સિમ્બોલ જોવા મળશે અને અમુક જગ્યાએ ઇવેન્ટને ABCD એવું નામ આપેલું હશે, જે આપણે ગમે એમ આપણી મરજી મુજબ ઇવેન્ટ કે એક્ટિવિટીના નામ લઈ શકીએ છીએ. તો હવે રફમાં એકવાર ડાયાગ્રામ બની જાય પછી તેની ફાઇનલ કોપી આ રીતે આપણે બનાવી અને રજૂ કરતા હોઈએ છીએ. હવે જે એક્ટિવિટી છે તેનું ડ્યુરેશન આપણે સાઈડમાં લખવાનું હોય છે. અમુક સાઈડમાં લખે છે, અમુક નીચે લખતા હોય છે. અહીં આપણે A,2 એટલે કે એક્ટિવિટી એ 2 દિવસની છે તેવું આપણે જાણી શકીએ. ડી છે D,5 એનો મતલબ કે ડી એક્ટિવિટી ડી 5 દિવસની છે. એ જ રીતે આપણે જોઈએ તો બી 3 દિવસ, સી 4 દિવસ, ઈ 6 દિવસ, એફ 8 દિવસ, જી 7 દિવસ, એચ 6 દિવસ અને આઈ 3 દિવસ તથા જે 4 દિવસની પ્રવૃત્તિ આપણે છે તેવું આ ડાયાગ્રામ ઉપરથી જાણી શકીએ છીએ. હવે ફાઇનલ આપણે ડાયાગ્રામ આ મુજબનું દેખાશે. આપણે જે કોષ્ટક હતું, જે એક્ટિવિટી લીધી હતી એના માટે ફાઇનલ ડાયાગ્રામ આ રીતનું આપણે જોઈ શકીએ છીએ. હવે આ ડાયાગ્રામ માટે કે આ પ્રોજેક્ટ માટે ક્રિટિકલ પાથ આપણે નક્કી કરવાનું છે. તો ક્રિટિકલ પાથ નક્કી કરવા માટે એક બહુ જ સરળ રીત છે કે ઇવેન્ટ 1થી લઈને ઇવેન્ટ 8 સુધી પહોંચવા માટે આપણે જુદા જુદા રસ્તા જોઈએ. તો આપણે 1થી 8 આપણે A, D, H અને J એક્ટિવિટીઝ કરતાં આપણે 1થી 8 પહોંચી શકીએ છીએ. બીજો રસ્તો છે B, E, H, J. ત્રીજો રસ્તો છે B, F અને J. અને ચોથો રસ્તો છે C, G અને I અને J. આ રસ્તે પર આપણે 1થી 8 સુધી પહોંચી શકીએ. પ્રથમ પાથ જોઈએ તો ADHJ. તેના માટે સમય લાગશે A નો 2 દિવસ, એક્ટિવિટી D 5 દિવસ, એક્ટિવિટી H 6 દિવસ અને એક્ટિવિટી J 4 દિવસ. તો તેના માટે ટોટલ સમયગાળો થાય છે 17 દિવસ. બીજું આપણે જોઈએ તો રસ્તો BEHJ. તો BEHJ 3 દિવસ, E 6 દિવસ, H 6 દિવસ અને J 4 દિવસ, એટલે ટોટલ આવે છે 19 દિવસ. ત્રીજો રસ્તો છે BFJ. તો B ના 3 દિવસ, F ના 8 દિવસ
અને જેના 4 દિવસ. આ કુલ સમયગાળો 15 દિવસ થાય છે. તથા સી, જી, આઈ અને જે. તો સી 4 દિવસ, જી 7 દિવસ, આઈ 3 દિવસ અને જે 4 દિવસ, એટલે ટોટલ 18 દિવસ થયા. હવે આ બધાએ જે આપણે રસ્તા મળે છે એમાંથી આ BEHJ એમાં સૌથી વધારે દિવસો આ રસ્તામાં આપણે એક્ટિવિટી આગળ વધારીએ તો લાગશે, એટલે કે 19 દિવસ. તો આ 19 દિવસ પ્રોજેક્ટ પૂરું કરવાની ડેડલાઇન છે કે મહત્તમ આટલા દિવસમાં આપણે પ્રોજેક્ટ પૂરું કરી શકશું. કોઈ પણ અણધારી કોઈ ઘટના ન બને તો 19 દિવસમાં આપણે આ પ્રોજેક્ટ પૂરું કરી શકીએ. અને તેના માટેનું પથ BEHJ ને આપણે ક્રિટિકલ પાથ આપણે કહેશું. એટલે કે BEHJ જે પાથ છે તેને કટોકટી પથ અથવા તો ક્રિટિકલ પાથ કહેવાશે. અને નેટવર્ક ડાયાગ્રામમાં એને એક ઘાટા એરો એટલે કે થોડાક થિક એરો દ્વારા આપણે એને દર્શાવવાનું હોય છે. અને જે ક્રિટિકલ પાથ ઉપરની જે એક્ટિવિટી છે BEH અને જે, તે બધી એક્ટિવિટીને ક્રિટિકલ એક્ટિવિટીઝ કહેવાય છે. આપણે આગળ જોશું કે આ બધી ક્રિટિકલ એક્ટિવિટીઝ માટે જે ફ્લોટ મળશે તે ફ્લોટ 0 હશે. એટલે કે આ એક્ટિવિટી આપણે સમયસર શરૂ કરવી અને સમયસર પૂરી કરવાની હોય છે, નહીં તો આપણો પ્રોજેક્ટ વિલંબમાં પડી શકે છે. હવે અમુક એની ગણતરી જોઈએ ક્રિટિકલ પાથની, તો અમુક સમય આપણે ગણવાના હોય છે. જેમ કે અર્લી સ્ટાર્ટ ટાઈમ, એટલે કે કોઈ પણ પ્રવૃત્તિ વહેલામાં વહેલી ક્યારે શરૂ કરી શકીએ તે. અર્લી ફિનિશ ટાઈમ, એટલે વહેલામાં વહેલી તે પ્રવૃત્તિ ક્યારે પૂરી કરી શકીએ તે. એટલે કે EST એટલે અર્લી સ્ટાર્ટ ટાઈમ અને EFT એટલે અર્લી ફિનિશ ટાઈમ. હવે EFT બરાબર અર્લી સ્ટાર્ટ ટાઈમ પ્લસ પ્રોજેક્ટ ઓર એક્ટિવિટી ડ્યુરેશન, એટલે કે તે એક્ટિવિટી માટેનો સમયગાળો. પછી લેટ સ્ટાર્ટ ટાઈમ અને લેટ ફિનિશ ટાઈમ. હવે લેટ સ્ટાર્ટ ટાઈમ એટલે કોઈ પ્રવૃત્તિ મોડામાં મોડી આપણે ક્યારે શરૂ કરી શકીએ, અને લેટ ફિનિશ ટાઈમ એટલે કે મોડામાં મોડી તે પ્રવૃત્તિ ક્યારે પૂરી કરી શકાય. હવે લેટ સ્ટાર્ટ ટાઈમ બરાબર લેટ ફિનિશ ટાઈમ માઇનસ ડ્યુરેશન ઓફ એક્ટિવિટી, એટલે કે લેટ સ્ટાર્ટ ટાઈમ બરાબર લેટ ફિનિશ ટાઈમ કોઈ પણ પ્રવૃત્તિ માટેનું માઇનસ તે પ્રવૃત્તિ માટેનો સમયગાળો. હવે આપણે ફ્લોટની ગણતરી આ સૂત્ર મુજબ કરવાની હોય છે. ફ્લોટ ઇઝ ઇક્વલ ટુ લેટ સ્ટાર્ટ ટાઈમ માઇનસ અર્લી સ્ટાર્ટ ટાઈમ ઓર લેટ ફિનિશ ટાઈમ માઇનસ અર્લી ફિનિશ ટાઈમ. આ બંનેમાંથી કોઈ પણ એક સૂત્રથી આપણે ફ્લોટની ગણતરી કરી શકીએ છીએ. બંનેનો જવાબ એક જ આવશે. હવે સૌથી પહેલે આપણે અર્લી સ્ટાર્ટ ટાઈમ અને અર્લી ફિનિશ ટાઈમની ગણતરી કરીએ. હવે આપણે જોઈએ છીએ તો A, B ને C એ એકબીજાથી સ્વતંત્ર પ્રવૃત્તિ છે અને તે પ્રોજેક્ટ શરૂ કરવાની સાથે જ તેને શરૂ કરી શકાય છે. એટલે કે તે બીજી કોઈ આગળની પ્રવૃત્તિ પર આધાર રાખતી નથી. ઇવેન્ટ 1 એટલે કે પ્રોજેક્ટ સ્ટાર્ટ થાય ને તરત જ A, B ને C એકસાથે આપણે પ્રવૃત્તિ ઉપાડી શકીએ છીએ. તો તેના માટે અર્લી સ્ટાર્ટ ટાઈમ આવશે 0, એટલે કે 0 ડેથી જ આપણે તે પ્રવૃત્તિ શરૂ કરી શકશું. એટલે ત્રણેય માટે અર્લી સ્ટાર્ટ ટાઈમ જે આ બોક્સમાં લખ્યું છે તે છે 0. સેમ B માટે પણ 0 અને C માટે પણ 0, કારણ કે તે પ્રવૃત્તિ સીધી આપણે ચાલુ કરી શકીએ છીએ. હવે એક્ટિવિટી A માટે અર્લી ફિનિશ ટાઈમ બરાબર અર્લી સ્ટાર્ટ ટાઈમ પ્લસ એક્ટિવિટી ડ્યુરેશન, એટલે 0 પ્લસ 2, એટલે કે તેના માટે અર્લી ફિનિશ ટાઈમ આવશે 2. સેમ B છે તો B પણ અર્લી સ્ટાર્ટ ટાઈમ B માટે 0 છે, તો તેનું અર્લી ફિનિશ ટાઈમ એટલે 0 પ્લસ પ્રોજેક્ટ ડ્યુરેશન એટલે કે 3 આવશે.
સેમ સી માટે પણ અર્લી સ્ટાર્ટ ટાઈમ 0 છે, કારણ કે તે પહેલી જ પ્રવૃત્તિ આપણે છે પ્રોજેક્ટ સ્ટાર્ટ થયા પછી, એટલે તેના માટે પણ અર્લી સ્ટાર્ટ ટાઈમ 0 અને અર્લી સ્ટાર્ટ ટાઈમ પ્લસ પ્રોજેક્ટ એક્ટિવિટી ડ્યુરેશન એટલે કે 0 + 4 એટલે 4 આવશે. હવે આપણે એક્ટિવિટી ડીની વાત કરીએ તો ડી ત્યારે જ ચાલુ થઈ શકે જ્યારે એક્ટિવિટી એ પૂરી થઈ જાય. હવે એક્ટિવિટી એ વહેલામાં વહેલી બીજા દિવસે પૂરી થાય તો બીજા દિવસે આપણે ડી ચાલુ કરી શકીએ. એટલે ડી માટે અર્લી સ્ટાર્ટ ટાઈમ આવશે 2 દિવસ અને એના માટે અર્લી ફિનિશ ટાઈમ 2 + 5 એટલે કે 7 દિવસ આવશે. હવે અહીં એક્ટિવિટી બી ત્રીજા દિવસે પૂરી થાય તો બી ઉપર આધારિત પ્રવૃત્તિ છે ઈ અને એફ. તો ત્રીજા દિવસે ઈ અને એફ એકસાથે શરૂ થઈ શકે. એટલે બંને માટે અર્લી સ્ટાર્ટ ટાઈમ આવશે 3 અને 3. હવે એક્ટિવિટી ઈ માટે અર્લી ફિનિશ ટાઈમ આવશે 3 પ્લસ ડ્યુરેશન 6. 3 + 6 એટલે 9. અને એફ છે તો એફ માટે પણ એનું અર્લી સ્ટાર્ટ ટાઈમ આપણે છે 3 દિવસ અને અર્લી ફિનિશ ટાઈમ આવશે 11 દિવસ, એટલે કે 3 + 8 એટલે કે 11. હવે આપણે એક્ટિવિટી જીની વાત કરીએ તો એક્ટિવિટી જી ચોથા દિવસે આપણે શરૂ કરી શકીએ છીએ, કારણ કે સી ચોથા દિવસે વહેલામાં વહેલી પૂરી થાય એટલે જી વહેલામાં વહેલી ચોથા દિવસે શરૂ થઈ શકે. એટલે 4 + 7 એટલે કે 11મા દિવસે આ વહેલામાં વહેલી એક્ટિવિટી જી પૂરી થશે. હવે એચની વાત કરીએ તો અહીં એચ છે એ ડી અને ઈ બંને પર આધાર રાખે છે. એટલે કે ડી અને ઈ બંને પૂરી થાય પછી જ આપણે એચ ચાલુ કરી શકીએ. હવે ધારો કે 7મા દિવસે એક્ટિવિટી ડી પૂરી થઈ ગઈ, પરંતુ ઈ છે એ વહેલામાં વહેલી 9મા દિવસે એક્ટિવિટી કમ્પ્લીટ થશે, તો એચ છે એ વહેલામાં વહેલી આપણે 9મા દિવસે શરૂ કરી શકીએ, કારણ કે ત્યારે ડી અને ઈ બંને પૂરી થયેલી હશે. એટલે કે ધારો કે ડી પૂરી થઈ ગઈ હોય, પરંતુ જ્યાં સુધી ઈ કમ્પ્લીટ ન થાય આપણે એચ શરૂ કરી શકીએ નહીં. એટલે 9મા દિવસે આપણે એચ ચાલુ કરીએ તો એના માટે અર્લી સ્ટાર્ટ ટાઈમ 9 + 6 આવશે 15. એટલે એચ માટે અર્લી ફિનિશ ટાઈમ આવશે 15 દિવસ. હવે એફ છે તો એફ માટે પણ આપણે જોયું કે અર્લી સ્ટાર્ટ ટાઈમ 3 દિવસ આવે છે અને અર્લી ફિનિશ ટાઈમ આવે છે 11 દિવસ. હવે જી છે, જી 11મા દિવસે આપણે વહેલામાં વહેલી કમ્પ્લીટ થઈ શકે. તો જી ઉપર આધારિત જે એક્ટિવિટી છે આઈ એ વહેલામાં વહેલી 11મા દિવસે ચાલુ થઈ શકે અને 11 + 3 એટલે કે 14 વહેલામાં વહેલી 14મા દિવસે પૂરી થઈ શકે. હવે અહીં એચ, એફ અને આઈ ત્રણે પૂરી થઈ ગઈ, તો ત્રણેય પર આધારિત જે પ્રવૃત્તિ છે જે તે ચાલુ કરવી હોય તો એચ, એફ અને આઈ ત્રણે કમ્પ્લીટ હોવી જોઈએ. હવે 11મા દિવસે આપણે વહેલામાં વહેલી ધારો કે એફ પૂરી થાય, 14મા દિવસે આઈ પૂરી થાય, પરંતુ જ્યાં સુધી 15મા દિવસે વહેલામાં વહેલી એચ એક્ટિવિટી કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી આપણે જે શરૂ કરી શકીએ નહીં. હવે 15મા દિવસે વહેલામાં વહેલી જે શરૂ કરીએ તો 15 + 4 એટલે કે 19 દિવસ. 19મા દિવસે આ પ્રોજેક્ટ કમ્પ્લીટ થાય. હવે નોંધવા જેવી બાબત એ છે કે છેલ્લી એક્ટિવિટીનું અર્લી ફિનિશ ટાઈમ એ ક્રિટિકલ પાથના ડ્યુરેશન જેટલું જ થવું જોઈએ. જે 19 દિવસ આપણે જોયું, તો અહીં ક્રિટિકલ પાથ માટે 19 દિવસ છે, તો છેલ્લી એક્ટિવિટી પૂરી થવામાં જે વહેલામાં વહેલો સમય છે તે 19 અહીં આવશે ને આવવું જ જોઈએ. હવે આપણે લેટ સ્ટાર્ટ ટાઈમ અને લેટ ફિનિશ ટાઈમ કેમ ગણીએ તે આપણે જોઈએ. તેના માટે આપણે રિવર્સ ડિરેક્શનમાં જવું પડશે. એટલે કે હવે પ્રોજેક્ટ
ની ડ્યુ ડેટ આપણે જોઈએ તો 19 દિવસની ડ્યુ ડેટ છે. હવે એટલા માટે પ્રોજેક્ટ મોડામાં મોડું 19મા દિવસે કમ્પ્લીટ થવું જોઈએ. એટલે કે છેલ્લી એક્ટિવિટી જે મોડામાં મોડી 19મા દિવસે કમ્પ્લીટ થવી જોઈએ. હવે તેના માટે લેટ સ્ટાર્ટ ટાઈમ 19 - 4 એટલે કે 15 દિવસ આવશે. એટલે એક્ટિવિટી જે માટે લેટ સ્ટાર્ટ ટાઈમ આવશે 15 દિવસ. તો આ એક્ટિવિટી મોડામાં મોડી 15મા દિવસે ચાલુ થાય તો એક્ટિવિટી એચ, એફ અને આઈ મોડામાં મોડી 15મા દિવસે પૂરી થયેલ હોવી જોઈએ. તો ત્રણે એટલે કે એચ, એફ અને આઈ ત્રણેય માટે લેટ ફિનિશ ટાઈમ આવશે 15 દિવસ, 15 દિવસ અને 15 દિવસ. હવે એચની વાત કરીએ તો એચનું લેટ ફિનિશ ટાઈમ છે 15 દિવસ. તો તેના માટે લેટ સ્ટાર્ટ ટાઈમ એટલે 15 - 6 એટલે કે 9 દિવસ આવશે. એ જ રીતે એફ છે તો એફ માટે લેટ ફિનિશ ટાઈમ 15 દિવસ. તો 15 - 8 એટલે એફ માટે લેટ સ્ટાર્ટ ટાઈમ આવશે 7 દિવસ. અને એક્ટિવિટી આઈ છે તો આઈ માટે લેટ ફિનિશ ટાઈમ 15 દિવસ છે. તો લેટ સ્ટાર્ટ ટાઈમ 15 - 3 એટલે કે 12 દિવસનું લેટ સ્ટાર્ટ ટાઈમ આવશે. હવે એક્ટિવિટી એચ છે એનું લેટ સ્ટાર્ટ ટાઈમ આપણે 9 દિવસ છે. હવે તે ડી અને ઈ પર આધારિત છે. હવે જો આ એક્ટિવિટી મોડામાં મોડી 9મા દિવસે શરૂ કરવી હોય તો 9મા દિવસે ડી અને ઈ મોડામાં મોડી તે પૂરી થયેલી હોવી જોઈએ. તો ડી અને ઈ બંને માટે લેટ ફિનિશ ટાઈમ આવશે 9 દિવસ. અને ડી માટે લેટ સ્ટાર્ટ ટાઈમ જઈએ તો 9 - 5 એટલે કે 4 દિવસ આવશે. પછી એ જ રીતે ઈ માટે પણ લેટ ફિનિશ ટાઈમ છે 9 દિવસ. તો 9 - 6 એટલે કે 3 દિવસ. એટલે કે ઈ મોડામાં મોડી 3જા દિવસે શરૂ થવી જોઈએ. અને એફ છે આપણે એફ જોઈ ગયા તો એફ છે એ 7મા દિવસે મોડામાં મોડી પૂરી થયેલ હોવી જોઈએ. હવે આપણે અહીંયા વાત કરીએ જીની. તો જી પર આધારિત છે આઈ જો મોડામાં મોડી 12મા દિવસે શરૂ કરવી હોય તો જી પણ મોડામાં મોડી 12મા દિવસે કમ્પ્લીટ હોવી જોઈએ. હવે 12 - 7 એટલે કે 5. તો જી મોડામાં મોડી 5મા દિવસે શરૂ કરી શકાય. હવે આગળ આપણે આવીએ તો ડી મોડામાં મોડી આપણે 4થા દિવસે શરૂ કરી શકીએ. તો ડી છે એ પર આધારિત છે. એટલે મોડામાં મોડી 4થા દિવસે આપણે એ પૂરી થયેલ હોવી જોઈએ. એટલે એ માટે લેટ ફિનિશ ટાઈમ આવશે 4 દિવસ. અને 4 - 2 એટલે કે 2 દિવસ. એટલે એક્ટિવિટી એ છે એ મોડામાં મોડી આપણે બીજા દિવસે ચાલુ કરી શકીએ. એટલે પ્રથમ દિવસે એટલે કે 0 દિવસે ચાલુ ન કરીએ તો ચાલે, પણ 2 દિવસ મોડી ચાલુ કરી શકીએ અને મોડામાં મોડી 4થા દિવસે કમ્પ્લીટ કરી શકીએ. હવે આપણે આવીએ ઈ અને એફ. ઈ અને એફ બંને બી પર આધારિત છે. હવે જો મોડામાં મોડી 3જા દિવસે ઈ ચાલુ કરવી હોય તો મોડામાં મોડી એક્ટિવિટી બી છે એ 3જા દિવસે પૂરી થયેલ હોવી જોઈએ. એટલે બી માટે લેટ ફિનિશ ટાઈમ આવશે 3 દિવસ. 3 - 3 એટલે 0. એટલે કે બી છે એ પહેલા દિવસે એટલે કે 0મા દિવસે જ ચાલુ કરવી જોઈશે. તરત જ ચાલુ કરવી જોઈશે. એમાં કોઈ પણ પ્રકારનો વિલંબ ચાલે નહીં. હવે જી છે તે બી પર આધારિત છે. હવે અહીંયા થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક રહી ગઈ છે. અહીંયા આવશે 5 દિવસ. એટલે કે સી મોડામાં મોડી 5મા દિવસે કમ્પ્લીટ થયેલ હોવી જોઈએ. અને 5 - 4 એટલે અહીં 1 આવશે. અહીં પણ એક પ્રિન્ટિંગ મિસ્ટેક રહી ગઈ છે. તો સી માટે લેટ ફિનિશ ટાઈમ છે એ 1 દિવસ આવશે.
તો આ રીતે આપણે લેટ સ્ટાર્ટ ટાઈમ અને લેટ ફિનિશ ટાઈમ આપણે અહીં ગણ્યા. હવે આપણે ફ્લોટની ગણતરી કરીએ. તો વિવિધ પ્રકારના ફ્લોટ છે, જેમ કે ટોટલ ફ્લોટ એટલે ઇટ ઇઝ ધી અમાઉન્ટ ઓફ ટાઈમ બાય વિચ અ નોન ક્રિટિકલ એક્ટિવિટી કેન બી ડિલેઇડ વિધાઉટ અફેક્ટિંગ પ્રોજેક્ટ કમ્પ્લીશન ટાઈમ. એટલે કે ક્રિટિકલ પાથ સિવાય ઉપર આવે એવી પ્રવૃત્તિ સિવાયની જે પ્રવૃત્તિ છે એ કેટલી મોડી ચાલુ કરી શકાય, કે મોડી ચાલુ કરવા છતાં પણ પ્રોજેક્ટ છે એ સમયસર પૂરું કરી શકાતું હોય. પછી ફ્રી ફ્લોટ. તો ફ્રી ફ્લોટ ઇઝ ઇન્ડિકેટેડ બાય હાઉ મચ ટાઈમ ધી સ્ટાર્ટ ઓફ એન એક્ટિવિટી કેન બી ડિલેઇડ એન્ડ ઇટ ડઝ નોટ અફેક્ટ સક્સેસર એક્ટિવિટી. એટલે કે કોઈ પણ પ્રવૃત્તિ છે એ કેટલી મોડી ચાલુ કરી શકાય કે જેથી તે એની અનુગામી પ્રવૃત્તિને અસર કરે નહીં. હવે ફ્રી ફ્લોટ ગણવા માટે આપણી પાસે સૂત્ર છે. કે ફ્રી ફ્લોટ ઇઝ ઇક્વલ ટુ લેટ ફિનિશ ટાઈમ માઇનસ અર્લી સ્ટાર્ટ ટાઈમ માઇનસ એક્ટિવિટી ડ્યુરેશન. આ ગણતરીથી આપણે ફ્રી ફ્લોટ મળી શકશે. પછી આવે છે સ્વતંત્ર અથવા તો ઇન્ડિપેન્ડન્ટ ફ્લોટ. સો એક્ટિવિટીઝ ઓન નોન ક્રિટિકલ પાથ વિલ હેવ ધેર ઓન ઇન્ડિપેન્ડન્ટ ફ્લોટ. એટલે કે નોન ક્રિટિકલ પાથ પરની જે પ્રવૃત્તિ છે તેનું પોતાનું એક સ્વતંત્ર ફ્લોટ હશે. હવે ઇટ ઇઝ ધી અમાઉન્ટ ઓફ ટાઈમ વિચ કેન બી યુઝડ વિધાઉટ અફેક્ટિંગ હેડ એન્ડ ટેઇલ એક્ટિવિટી. એટલે કે તે એક્ટિવિટી આપણે વિલંબથી ચાલુ કરી શકીએ છતાં પણ એની આગળ કે પાછળની પ્રવૃત્તિ બંનેને અસર કરે નહીં. તો એના માટે સૂત્ર છે અર્લી સ્ટાર્ટ ટાઈમ માઇનસ લેટ ફિનિશ ટાઈમ માઇનસ એક્ટિવિટી ડ્યુરેશન. આ ગણતરીથી આપણે ઇન્ડિપેન્ડન્ટ ફ્લોટ કાઉન્ટ કરી શકીએ. હવે અહીં આપણે ટેબલમાં જે આગળ અર્લી સ્ટાર્ટ ટાઈમ અને અર્લી ફિનિશ ટાઈમ જે આપણે મળેલા છે તે આપણે અહીં ગણી રાખ્યા છે. તે અહીંયા ટેબલમાં લખી રાખ્યા છે કે એક્ટિવિટી એ છે એના માટે અર્લી સ્ટાર્ટ ટાઈમ છે 0 દિવસ, અર્લી ફિનિશ ટાઈમ 2 દિવસ, લેટ સ્ટાર્ટ ટાઈમ 2 દિવસ, લેટ ફિનિશ ટાઈમ 4 દિવસ. સેમ બી માટે 0, 3, લેટ સ્ટાર્ટ ટાઈમ 0, 3 તેમ આપણે અહીં નોંધી રાખ્યા છે. તો હવે ટોટલ ફ્લોટ આપણે ગણીએ તો ટોટલ ફ્લોટ ઇઝ ઇક્વલ ટુ LST માઇનસ EST ઓર LFT માઇનસ EFT. એટલે કે આપણે લેટ સ્ટાર્ટ ટાઈમ એટલે 2 માઇનસ 0 કરીએ તો ફ્લોટ મળશે 2 દિવસ. બીજી રીતે જઈએ તો લેટ ફિનિશ ટાઈમ માઇનસ અર્લી ફિનિશ ટાઈમ એટલે 4 માઇનસ 2 કરીએ તો પણ જવાબ આવશે 2. બીજી એક્ટિવિટી બી માટે જોઈએ તો અર્લી સ્ટાર્ટ ટાઈમ 0 દિવસ, અર્લી ફિનિશ ટાઈમ 3 દિવસ, લેટ સ્ટાર્ટ ટાઈમ 0 દિવસ અને લેટ ફિનિશ ટાઈમ 3 દિવસ. એટલે 0 માઇનસ 0 એટલે 0, 3 માઇનસ 3 એટલે પણ 0. તો એના માટે ફ્લોટ આપણે મળે છે 0. એ જ રીતે આગળ આપણે જોઈએ તો બધી એક્ટિવિટી માટે આ ફ્લોટ આપણે કેલ્ક્યુલેટ કરેલા છે. એ કંઈ એક્ટિવિટી સી માટે થોડોક સુધારો આપણે કરજો. એક્ટિવિટી જે સી છે તેના માટે સી માટે લેટ ફિનિશ ટાઈમ આવશે 5 દિવસ અને લેટ સ્ટાર્ટ ટાઈમ આવશે 1 દિવસ. એક સુધારો કરીને ગણતરી કરજો. એટલે ફ્લોટ સી માટે આપણે અહીં 4ની જગ્યાએ મળશે 1 જ દિવસનું ફ્લોટ મળશે. એક સુધારો કરીને આ ગણતરી તમારે કરવાની છે પ્રિન્ટિંગ મિસ્ટેકના કારણે.
તો અહીં આપણે બધી એક્ટિવિટી માટે ફ્લોટ કેલ્ક્યુલેટ કરેલા છે. હવે એક બાબત આપણે જોઈએ કે જે પણ એક્ટિવિટીઝ ક્રિટિકલ પાથ ઉપર આવે છે, એટલે કે બી, ઈ, એચ અને જે, તે તમામ માટે ફ્લોટ આપણે 0 મળશે. એટલે કે તે પ્રવૃત્તિ આપણે વિલંબથી ચાલુ કરી શકશું નહીં. એટલે કે સમયસર શરૂ થવી જોઈએ અને સમયસર જ પૂરી થવી જોઈએ. હવે આપણે PERT વિશે થોડીક માહિતી કાલે જોઈ ગયા હતા કે તે પણ એક પ્રોજેક્ટ મેનેજમેન્ટ માટેની ટેકનિક છે, પ્રોબેબિલિસ્ટિક છે. તેના માટેના આપણે સમયગાળા પણ આપણે જોઈ ગયા હતા, ઓપ્ટિમિસ્ટિક ટાઈમ, મોસ્ટ લાઇકલી ટાઈમ, પેસિમિસ્ટિક ટાઈમ વગેરે. હવે PERTની પણ આપણે નેટવર્ક ડાયાગ્રામ આ રીતે બનાવતા હોઈએ છીએ. પહેલે એક્ટિવિટીઝ બધી લિસ્ટ કરી અને તે એક્ટિવિટીનું એક ડાયાગ્રામ બનાવીએ. હવે તેના 3 સમયગાળા હોય છે: ઓપ્ટિમિસ્ટિક ટાઈમ, મોસ્ટ લાઇકલી ટાઈમ અને પેસિમિસ્ટિક ટાઈમ, જેને 2-4-6 થી દર્શાવીએ છીએ. એટલે કે એક્ટિવિટી 1-3 છે, એક્ટિવિટી 1-3 માટે ઓપ્ટિમિસ્ટિક ટાઈમ 2 દિવસ છે, પછી મોસ્ટ લાઇકલી ટાઈમ 4 દિવસ અને પેસિમિસ્ટિક ટાઈમ 6 દિવસ છે. 3-6 માટે, એટલે કે 3-6 એક્ટિવિટી છે તેના માટે ઓપ્ટિમિસ્ટિક ટાઈમ 5 દિવસ, મોસ્ટ લાઇકલી ટાઈમ 8 દિવસ અને પેસિમિસ્ટિક ટાઈમ 11 દિવસ છે. આ રીતે આપણે CPMની જેમ જ નેટવર્ક ડાયાગ્રામ બનાવશું. અહીં એક્ટિવિટી 5-6 છે એ ડમી એક્ટિવિટી છે. ડમી એક્ટિવિટીનું કેલ્ક્યુલેશનમાં ક્યાંય કરવામાં આવતું નથી. ખાલી એક લોજિકલ પોઈન્ટ છે કે જ્યાં સુધી એક્ટિવિટી 3-6 અને 2-5 પૂરી ન થાય ત્યાં સુધી આપણે 6-8 ચાલુ કરી શકતા નથી. કારણ કે અહીં 3-6 અને 2-5 માટે એક જ સંસાધનો વપરાતા હોય છે. એટલે બંને પૂરી થવાની આપણે રાહ જોવી પડે. એના માટે ડમી એક્ટિવિટી છે. સેમ એક્ટિવિટી 7-8 પણ ડમી એક્ટિવિટી છે. એના માટે કોઈ પણ સમયગાળા અહીંયા નોંધવામાં આવતા નથી. હવે તેની ગણતરી આપણે કરીએ તો બધી એક્ટિવિટીનું આપણે લિસ્ટ બનાવશું. તેમના ઓપ્ટિમિસ્ટિક ટાઈમ, મોસ્ટ લાઇકલી ટાઈમ અને પેસિમિસ્ટિક ટાઈમ આપણે અહીં નોંધશું. અને એક્સપેક્ટેડ ટાઈમની આપણે ગણતરી, જે સૂત્ર છે કે TE = TO + 4TM + TP / 6, આ સૂત્ર દ્વારા આપણે એક્સપેક્ટેડ ટાઈમ આપણે ગણશું. અને અહીં જોઈએ છીએ કે એક્સપેક્ટેડ ટાઈમ છે એ મોસ્ટ લાઇકલી ટાઈમ જેટલા જ આપણે મળે છે. તો આ રીતે આપણે PERTની ગણતરી કરી શકીએ. હવે આપણે જોઈએ નેટવર્કનું ક્રેશિંગ અને અપડેટિંગ. કોઈ પણ નેટવર્ક ડાયાગ્રામ આપણે બનાવતા હોઈએ તો તેનું ક્રેશિંગ અને અપડેટિંગ બહુ જ મહત્ત્વનું છે. કારણ કે આપણે નેટવર્કને ક્રેશ કરી અને પ્રોજેક્ટ ઝડપથી પૂરું કરી શકતા હોઈએ છીએ. હા, પણ તે પ્રોજેક્ટ પૂરું કરવા માટે આપણે વધારાના સંસાધનો લગાડવા પડતા હોય છે. વધારાના સંસાધનો કહેતા કે વધારે મશીનરી અને વધારે મેન પાવર, તો આપણે પ્રોજેક્ટને ઝડપથી પૂરું કરી શકીએ. તો પ્રોજેક્ટ છે, પ્રોજેક્ટનું ક્રેશિંગ પણ થઈ શકતું હોવું જોઈએ. અને આગળ આપણે અપડેટિંગ જોશું તો અપડેટિંગ પણ પ્રોજેક્ટનું થઈ શકતું હોવું જોઈએ. હવે ક્રેશિંગની આપણે વ્યાખ્યા જોઈએ તો ક્રેશિંગ ઓફ નેટવર્ક મીન્સ એસ્ટાબ્લિશિંગ ધી ટાઈમ કોસ્ટ રિલેશનશિપ ફોર ધી પ્રોજેક્ટ. એટલે કે આપણે ધારો કે કોઈ પ્રોજેક્ટ ઝડપથી પૂરું કરવું હોય તો તેના માટે આપણે વધારાના સંસાધનો લગાડીએ તો તે સંસાધનો માટે જે વધારે ખર્ચ આવે તે ખર્ચ અને સમય જે બચાવ કરીએ તેના વચ્ચેનો સંબંધ. હવે અમુક
પદ જોઈએ તો ટોટલ કોસ્ટ આવે છે. ટોટલ કોસ્ટ એટલે કે સમ ઓફ ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ કોસ્ટ, એટલે કે પ્રત્યક્ષ ખર્ચ અને અપ્રત્યક્ષ ખર્ચ વચ્ચેનો પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ ખર્ચનો સરવાળો, તેને આપણે કુલ ખર્ચ કહેશું. ડાયરેક્ટ કોસ્ટ જોઈએ તો વિવિધ પ્રકારની મજૂરી એટલે કે વેતન અને રો મટીરિયલ માટેનો ખર્ચ. પછી ઇનડાયરેક્ટ કોસ્ટ એટલે કે ઓવરહેડ કોસ્ટ અને સુપરવાઇઝરી કોસ્ટ, એટલે કે તેના માટે જે વહીવટી ખર્ચ આવતા હોય કે સ્ટેશનરી ખર્ચ આવતા હોય વગેરે, તે બધા ઇનડાયરેક્ટ કોસ્ટ આપણે ગણી શકીએ છીએ. હવે બાય ઇન્ક્રીઝિંગ ધી ડાયરેક્ટ કોસ્ટ, પ્રોજેક્ટ કેન બી કમ્પ્લીટેડ ફાસ્ટર એન્ડ ઇફ ધી પ્રોજેક્ટ ડ્યુરેશન ઇઝ રિડ્યુસ્ડ, ધી ઇનડાયરેક્ટ કોસ્ટ કેન બી સેવ્ડ. હવે જો આપણે ડાયરેક્ટ ખર્ચમાં થોડોક વધારો કરીએ, એટલે કે સારી ક્વોલિટીના મટીરિયલ, ઉચ્ચ કક્ષાના અને સ્કિલ ધરાવતા વર્કર્સ ને સારા મશીન્સ ઉપર ખર્ચ વધારીએ તો ડાયરેક્ટ કોસ્ટ વધે, પરંતુ તેના કારણે સમયમાં બચાવ થાય છે. અને સમયમાં બચાવ સાથે જે ઇનડાયરેક્ટ કોસ્ટ જે આવે છે, જેમ કે વેસ્ટેજ છે કે વગેરે, તેમાં ઘણો બચાવ થઈ શકે છે. સુપરવાઇઝરી કોસ્ટ, ક્વોલિટી કંટ્રોલ માટે પણ જે ખર્ચ કરતા હોઈએ છીએ, તેમાં પણ ઘણી બચત થાય છે. હવે ટાઈમની વાત કરીએ તો નોર્મલ ટાઈમ એટલે કે જે નોર્મલ કે જે આપણી પાસે ઉપલબ્ધ છે તે સંસાધનો સાથે જો આપણે પ્રોજેક્ટ પૂરું કરીએ, તેના માટે જે ખર્ચ આવે તેને નોર્મલ ટાઈમ કહેવાય છે. પછી આવે છે ક્રેશ ટાઈમ. તો ઇટ ઇઝ ધી મિનિમમ પોસિબલ ટાઈમ ઇન વિચ ધી એક્ટિવિટી કેન બી કમ્પ્લીટેડ બાય એમ્પ્લોઈંગ એક્સ્ટ્રા રિસોર્સ, એટલે કે વધારે સંસાધનોનો ઉપયોગ કરી અને જે આપણે સમયમાં બચાવ કરી શકીએ, જે સમયમાં પ્રોજેક્ટ પૂરું કરી શકીએ, તેને ક્રેશ ટાઈમ કહેવાય છે. અને ઇટ ઇઝ ધી ટાઈમ બિયોન્ડ વિચ ધી એક્ટિવિટી કેન નોટ બી શોર્ટન્ડ બાય પ્રોવાઇડિંગ એક્સ્ટ્રા રિસોર્સ, એટલે કે તે ન્યૂનતમ સમયગાળો છે. ભલે તમે ગમે એટલા સંસાધનોનો ઉપયોગ કરો તો પણ એક ચોક્કસ મર્યાદા હોય છે તે પ્રોજેક્ટ પૂરું થવા માટેની, કે તેનાથી ઓછું તમે સમય ઓછા સમયમાં તે પ્રોજેક્ટ પૂરું કરી શકતા નથી. તેને ક્રેશ ટાઈમ કહેવાય છે. નોર્મલ કોસ્ટ એટલે કે જે નોર્મલી જે સંસાધન આપણી પાસે ઉપલબ્ધ છે તેનાથી પ્રોજેક્ટ પૂરું કરીએ તો તેને કહેવાય નોર્મલ કોસ્ટ. અને વધારે સંસાધનોથી આપણે પ્રોજેક્ટ ઝડપી પૂરું કરીએ તેના માટે જે ખર્ચ આવશે તેને ક્રેશ કોસ્ટ કહેવાય છે. હવે તે ટાઈમ રિલેશનશિપ આપણે ટાઈમ કોસ્ટ રિલેશનશિપ આપણે જોઈએ તો જો ડાયરેક્ટ કોસ્ટ માં વધારો થાય તો એક એવું લેવલ આવે છે કે જ્યાં આપણે ઓછામાં ઓછા સમયગાળે આપણે પ્રવૃત્તિ પૂરું કરી શકીએ, અને તેના માટે જે ખર્ચ આવે તેને કહેશું ક્રેશ કોસ્ટ. ને નોર્મલી આપણી પાસે જે સંસાધન ઉપલબ્ધ છે તેનો ઉપયોગ કરીને આપણે જેટલા સમયમાં પ્રોજેક્ટ પૂરું કરીએ તેના માટેના ખર્ચને નોર્મલ કોસ્ટ કહેવાય. તો તેના માટેનું જે સ્લોપ મળે છે તે સ્લોપને આપણે કોસ્ટ સ્લોપ કહીએ અને કોસ્ટ ટાઈમ રિલેશનશિપ પણ કહી શકીએ છીએ. તો આ ઢાળ એટલે કે ક્રેશ કોસ્ટ માઇનસ નોર્મલ કોસ્ટ છેદમાં નોર્મલ ટાઈમ માઇનસ ક્રેશ ટાઈમથી આપણે આ સ્લોપ મળે છે. એન્ડ ઇટ ઇન્ડિકેટ્સ ધી એક્સ્ટ્રા કોસ્ટ ઓફ શોર્ટનિંગ ધી ડ્યુરેશન ઓફ ધી એક્ટિવિટી બાય વન ટાઈમ યુનિટ, એટલે કે એકમ સમય દીઠ સમયમાં એકમ સમય જેટલો બચાવ કરવો હોય તો તેના માટે કેટલો ખર્ચ આપણે કરવું પડશે તેની વ્યાખ્યા કે તેનો અંદાજ આ સ્લોપના આધારે આપણે મળી શકે છે. હવે આપણે વાત કરીએ તો આ ઉદાહરણ છે કે ઓરિજિનલ ડ્યુરેશન આપણે ઓરિજિનલ મેન આવર્સ એટલે કે 15 લોકો હોય અને 5 કલાક કામ કરે
તો 75 કલાકનું કામ થયું. હવે 10 લોકો 10 કલાક કામ કરે તો એના માટે આપણે 100 કલાકનું આપણે કામ મળશે. અથવા તો બીજી રીતે જોઈ શકીએ કે 5 લોકો 15 કલાક કામ કરે તો પણ 75 કલાક મળે, અને 10 લોકો 10 કલાક કામ કરે તો પણ 100 કલાકનું આપણે કામ મળે છે. હવે ઇનડાયરેક્ટ કોસ્ટ છે એ એક દિવસના 100 રૂપિયા છે, અને ઓરિજિનલ ઇનડાયરેક્ટ કોસ્ટ છે એ 15 લોકો માટે અથવા 15 કલાક માટે અથવા 15 દિવસ માટે ગણીએ તો 100 ગુણ્યા 15 એટલે 1500 રૂપિયા. અને હવે આપણે રિવાઇઝડ કોસ્ટ જોઈએ તો 10 દિવસમાં તે કામ પૂરું થઈ શકે છે. તો 10 દિવસના 100 રૂપિયા એટલે કે 1000 રૂપિયા તે ઇનડાયરેક્ટ કોસ્ટ છે. હવે નોર્મલ કોસ્ટ આવે છે 75 કલાક ગુણ્યા 10 એટલે કે 750 રૂપિયા, એટલે કે 10 રૂપિયા પર કલાકના આધારે આપણે પેમેન્ટ કરતા હોઈએ તો 750 રૂપિયા આવશે. અને ક્રેશ કોસ્ટ એટલે કે આપણે વધારાનું પેમેન્ટ આપણે કરીએ તો 100 રૂપિયા, 100 કલાકના 10 રૂપિયા એટલે કે 1000 રૂપિયાનો આપણે ખર્ચ કરશું. હવે નોર્મલ ટાઈમ આવશે 15 દિવસ અને ક્રેશ ટાઈમ આવશે 10 દિવસ તેના માટે. હવે એના આ ડેટા ઉપરથી આપણે સ્લોપ ફાઇન્ડ કરી શકીએ છીએ. એટલે કે સ્લોપ બરાબર ક્રેશ કોસ્ટ માઇનસ નોર્મલ કોસ્ટ છેદમાં નોર્મલ ટાઈમ માઇનસ ક્રેશ ટાઈમ. તો ક્રેશ કોસ્ટ 1000 માઇનસ 750 એટલે 250 છેદમાં નોર્મલ ટાઈમ માઇનસ ક્રેશ ટાઈમ એટલે 5 એટલે 250 ભાગ્યા 5 તો આપણે મળશે 50, સ્લોપ મળશે 50. એટલે કે એક દિવસનો આપણે બચાવ કરવો હોય તો 50 રૂપિયાનો વધારે ખર્ચ કરવું પડે. હવે આવશે નેટવર્ક અપડેટિંગ. કોઈ પણ નેટવર્ક છે એ એટલું ફ્લેક્સિબલ હોવું જોઈએ કે જેમાં આપણે આગળ જતાં અપડેટ કરી શકતા હોવા જોઈએ. કારણ કે બધી આપણે બાબતો છે આપણા પ્લાનિંગ મુજબ ચાલતી નથી. કોઈ એવી અણધારી આફત આવી જાય, કોઈ પણ અનિવાર્ય સંજોગો આવી જાય જેના કારણે પ્રોજેક્ટ સમયસર પૂરું થાય કે ન પણ થાય. તો અપડેટિંગની વાત કરીએ તો ઇટ ઇઝ ધી પ્રોસેસ ઓફ replanning and rescheduling the activities and thus modifying the original network. એટલે જે પ્રવૃત્તિ આપણે પહેલેથી આયોજન કરેલું છે એનું વચ્ચેથી ક્યાંક કોઈ પણ સંજોગોના આધારે એનું ફરીથી આયોજન અને ફરીથી એનું સમયપત્રક આપણે બનાવવું પડે કે જેથી આપણે મૂળ ઓરિજિનલ નેટવર્ક હતું એમાં સુધારા વધારા પણ આપણે કરી શકતા હોવા જોઈએ. During the project, if all the activities progress as per the schedule, then updating is not required. જો આપણે ખબર જ છે કે જે આપણે આયોજન કરેલું હોય તેના મુજબ જ બધી વસ્તુ ચાલે તો કોઈ પણ જાતનું તેમાં ફેરફાર કરવાની જરૂર નથી. પરંતુ દરેક બાબત આપણા ધાર્યા મુજબ ચાલતી નથી. વચ્ચે ક્યાંક મશીનમાં ફોલ્ટ આવી જાય, રો મટીરિયલનું સપ્લાય ટાઈમે ન થાય, મજૂરોની હડતાલ થાય, કંઈ પણ આવી બાબતો થઈ શકે છે જેનાથી પ્રોજેક્ટમાં વિલંબ પડી શકે છે. તો આ બધા વિલંબ માટે આપણે નેટવર્કમાં જરૂરી સુધારા વધારા કરી શકતા હોવા જોઈએ. એટલું નેટવર્ક ફ્લેક્સિબલ હોવું જોઈએ. હવે અપડેટિંગની જરૂરિયાત. અપડેટિંગ શા માટે કરવું પડે? તો ઘણીવાર આપણે સમયનો જે અંદાજ કાઢેલ હોય તે અંદાજ આપણે તે અંદાજમાં થોડીક ભૂલ રહી જાય, કંઈક ખોટું થઈ જાય અંદાજ, તો પણ આપણે આગળ જતાં નેટવર્ક અપડેટ કરી શકતા હોવા જોઈએ.
મશીન ફોલ્ટ, પાવર કટ, હડતાલ વગેરેના કારણે પણ જે વિલંબ થાય તેનો પણ સમાવેશ આ નેટવર્ક ડાયાગ્રામમાં થઈ શકતો હોવો જોઈએ, કે જેના કારણે આપણે આખું ડાયાગ્રામ ઇમ્પ્રૂવ કરી, સુધારી અને તેનો ફરીથી અમલમાં મૂકી શકીએ. કોઈ પણ કુદરતી આફત છે તો તેના આધારે તેના કારણે પણ પ્રોજેક્ટમાં વિલંબ પડી શકે અને તેના કારણે પણ પ્રોજેક્ટનું ફરીથી આયોજન કરવું પડે. તો તે બધી વસ્તુ માટે અપડેટિંગ ખૂબ જ જરૂરી થઈ રહી છે.